અયોધ્યામાં આજે 500 વર્ષ બાદ ભગવાન રામલલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। તેનો ઉત્સાહ આખા દેશમાં જોવા મળી રહ્યો છે। ઉત્સાહને પગલે વહેલી સવારથી આજે 22 જાન્યુઆરી છે અને આજે છે રામલલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। ત્યારે મોડાસાના દ્રશ્યો જોવા માંગો છો કે જે પ્રકારે વહેલી સવારથી જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ખડે પગે છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને પરિસ્થિતિ પર કાબુ રહે તે માટે પોલીસ હાલ સતત પેટ્રોલિંગમાં છે। પીઆઈ પીએસઆઈ સહિતના જે પોલીસ કર્મીઓ છે, અધિકારીઓ છે, તે રાઉન્ડ ધી ક્લોક જે વાહનો છે તેની પણ તપાસ કરી રહ્યા છે અને જે વહેલી સવારથી લોકો છે તે પોતાના જે ધંધા રોજગાર છે તે સજ્જડ બંધ રાખ્યા છે, કારણ કે આજે એવો પળ છે ઐતિહાસિક કે જ્યારે ભગવાન રામલલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે પળની સાક્ષી થવા માટે લોકો થનગનાટ અનુભવી રહ્યા છે। તેને જ પગલે આજે વહેલી સવારથી લોકો છે તે પોતાના ટીવી સેટ આગળ ગોઠવાયા છે, કારણ કે નરેન્દ્ર મોદીએ પણ એવું કહ્યું છે કે પોતે અયોધ્યા ન આવે અને પોતાના ઘરે રહીને જ લાઈવ જે જીવંત પ્રસારણ છે તે મંદિરમાં ભગવાન રામલલ્લા જ્યારે બિરાજમાન થતા હોય તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતી હોય ત્યારે આ જ પળના સાક્ષી પોતે ઘરે રહીને બને તે માટે આહવાન કરવામાં આવ્યું છે। તેને જ લઈ લોકોમાં ઉત્સાહ છે અને હાલ દરેક જે ધંધા રોજગાર છે, તમામ સહકારી સંસ્થાઓ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, રાજ્ય સરકારે પણ અડધા દિવસની આજે રજા આપી છે ત્યારે લોકો ઘરે રહીને જ આજના દિવસની રંગે ચંગે ઉજવણી કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ પોલીસ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। સહયોગી નીરવ પ્રજાપતિ અને ધવલ રાઠોડ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 મોડાસા।